કુકાવાવ વડિયા તાલુકાના લુણીધાર ગામે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમરેલી 95 વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। લુણીધર ગામે 45 લાખથી વધુના વિકાસના કામોના તારીખ 9/12/2024ના રોજ સાંજના 5:30 કલાકે ઉસી પાણીની ટાંકીનું લોકાર્પણ તેમજ બ્લોક રોડનું લોકાર્પણ બીજા અન્ય કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી 95 વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલ્પેશભાઈ મોવલિયા, ભાજપના કાર્યકર્તા પીવી વસાણી તેમજ લુણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર અને ઉપસરપંચ કિરીટભાઈ સરદારા, રવિભાઈ ધાનાણી, લુણીધાર ગ્રામ પંચાયતના સભ્ય અજયભાઈ લીંબડિયા તેમજ ગામમાંથી ગામજનો બહોળી સંખ્યામાં આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયાજી થોડી। રાજેશ દામોદરા, લુણીધાર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ। આજે લુણીધાર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી રાજ્યના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લુણીધાર મુકામે લગભગ 45 લાખથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો। એમાં કાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ, 2 કોઝવે, મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગડના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા ગામના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈનો સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।